સિહોરમાં રાષ્ટ્રીય શાળા હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય શાળા હેન્ડલૂમ દિવસની ઉજવણી આપણે દર વર્ષે 7/8/2024ના દિવસે કરીએ છીએ, તો આ વર્ષે પણ ભાવનગર જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન દવેના અધ્યક્ષ સ્થાને સિહોર શહેર મુકામે રાખવામાં આવેલ, જેમાં મહિલા કારીગર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા। બહેનોને ગિફ્ટ આપી સન્માનિત કર્યા ઉપરાંત તેઓની કલાને બિરદાવી ઉપરાંત આવનાર રક્ષાબંધનના તહેવારને લઈને સિહોર મહિલા મંડળ મોરચાની બહેનો દ્વારા રાખડી અને શુભેચ્છા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવી અને તેઓની સફળતા અને દીર્ઘાયુ માટે બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી। આ કાર્યક્રમમાં સિહોર મહિલા મોરચાના પ્રમુખ વિરાજબેન જોશી, મહામંત્રી સેવુબેન ડાભી, મંત્રી દુર્ગાબેન પ્રસાદ, ભાવિકાબેન રાજ્યગુરુ, ચેતનાબેન સોનલબેન લાલાણી સહિત હાજર રહ્યા હતા અને અર્જુનભાઈ બોરીચા દ્વારા કાર્યક્રમને સફળ બનાવેલ હતો। એના દ્વારા આજે 7 ઓગસ્ટનો દિવસ એટલે કે જે બહેનો વણાટકામ કરતા હોય એમને સન્માનિત કરવાનો આજનો દિવસ છે, એટલે નેશનલ હેન્ડલૂમ ડે આજનો દિવસ છે। એટલે વણાટકામ કરતા બહેનો તેમને સરકાર દ્વારા સન્માનિત કરવા છે। તો આપણી ભાજપ સરકાર છે એ બહેનોને અનેક યોજનાઓ આવી છે, એ સહાય આપવામાં આવે છે, વિધવા સહાય, પેન્શન યોજના, આવાસ યોજના કે બહેનો પોતાના ઘરમાં પોતે માલિક બની શકે, આવી અનેક યોજનાઓ આપણને સરકાર આપે છે। એની પાછળનો હેતુ છે કે બહેનો સ્વમાનભેર સમાજની અંદર પોતે સારી રીતે જીવી શકે। તો જે બહેનો વણાટકામ કરે છે એને આજે તમારો યોગદાન આપી રહ્યા છો એ બદલ સરકાર તમને ધન્યવાદ આપે છે, તમારું સન્માન કરે છે અને તમારું અમે આજે મહિલા મોરચાની બહેનો દ્વારા અમે તમારું સન્માન કરીશું। રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। એનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર થકી જે આ કલાની જે યોજનાઓ છે અને જે બહેનો આ કામ કરે છે બરાબર, એના માટે સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ છે। કારણ કે આ જે વ્યવસાય છે એ લાંબા સમય સુધી ટકી રહે। અત્યારે વણાટનું કામ ધીરે ધીરે ઓછું થતું જાય છે, કામ છે હાથ વણાટનું એ ઓછું થતું જાય છે। એટલે આજે એમ તો ખાસ એમ કહી શકાય કે વણકર દિન તરીકે પણ આપણે ઉજવવામાં આવે છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર થકી જે બહેનો આમાં જે કલા છે એમની બરાબર વણાટકામની એના માટે આપણે સન્માનિત માટેનો પણ કાર્યક્રમ આવે છે। અને ખાસ દરેક મોરચામાં કાર્યક્રમ આવતો હોય એમાં ખાસ આ વખતે ભાવનગર જિલ્લા અને પ્રદેશમાંથી મહિલા મોરચાને આ કાર્યક્રમ આપવામાં આવે છે। એટલે આપણે એ બહેનોને જે વણાટકામ કરે છે એને આપણે અભિનંદન આપશું અને ખાસ તો બેને જે મહિલા મોરચાના પ્રમુખ તરીકે જે એને સરસ મજાનું આયોજન કર્યું, બહેનોને પણ હાજર રાખ્યા અને એમના દરેક ટીમના મેમ્બરો પણ હાજર રહ્યા। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।